નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પાઠ નંબર 2માં સંચાલનના સિદ્ધાંતો વિશે આપણે વાત કરીશું. ભાગ નંબર 2. મિત્રો, ભાગ નંબર 2ની અંદર આપણે સંચાલનની વિચારધારાઓ, જે સંચાલન શાસ્ત્રીઓ જુદી જુદી વિચારધારાઓ અહીંયા આપવામાં આવી છે, એ જુદી જુદી વિચારધારાનો આ ભાગની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, જુદી જુદી વિચારધારાઓ કઈ કઈ છે એ આપણે વિગતવાર અભ્યાસ જોઈએ. સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો છે. મિત્રો યાદ રાખજો, સંચાલનની વિવિધ સંશોધનો દ્વારા, જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ હોય એના દ્વારા જુદા જુદા સંશોધનો થયા, પછી એનો અભ્યાસ કર્યો હોય એ વ્યક્તિઓએ, પછી એના ઉપરથી પરિણામ મેળવ્યું હોય અને એના પરથી જુદી જુદી વિચારધારાઓ આપણને આપેલી છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેમાં વિશિષ્ટ દ્રષ્ટિબિંદુ રજૂઆત થયેલી છે. જેમ જેમ સમય બદલાતો ગયો, સમય આવતો ગયો, એમાં જુદા જુદા દ્રષ્ટિબિંદુઓ છે એ રજૂઆત થતી ગઈ છે. મિત્રો, આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓ અલગ અલગ મત આપી છે અને આવી વિચારધારાઓમાં જુદા જુદા જે સંચાલન શાસ્ત્રીઓ છે એ જુદા જુદા અભ્યાસ દ્વારા જુદા જુદા પોતપોતાના મંતવ્ય એ રજૂ કરવામાં આવ્યા છે. જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે અને તેથી તેમના પણ અનેક શાખા પ્રશાખાઓમાં વિકાસ થયો છે અને એ જુદા જુદા જે મંતવ્યો છે, જે નિર્ણયો છે, એને અનેક શાખાઓ પ્રશાખાઓની અંદર એને વિભાજિત કરવામાં આવ્યા છે, એટલે કે વિકાસ જોવામાં આવ્યો છે. તેને સંચાલનની વિચારધારાઓ અથવા અભિગમો પણ કહેવામાં આવે છે. આ જે જુદા જુદા વિભાગો પ્રશાખાઓમાં વિકાસ થયો છે એને સંચાલનની વિચારધારાઓ અથવા સંચાલનના અભિગમો કહેવામાં આવે છે. સંચાલનની કેટલીક વિચારધારાઓ નીચે મુજબ, કેટલાક અભિગમો નીચે મુજબ આપેલા છે. મિત્રો, તો એમાં પહેલો અભિગમ આપણે જોઈએ તો પ્રશિષ્ટ વિચારધારાઓ. મિત્રો, પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય, એમાં શું આવે એ વિશે વાત કરીએ. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે છે કે મિત્રો, સંચાલનના સિદ્ધાંતમાં પ્રશિષ્ટ વિચારધારા વિશે માહિતી આપો. 2 માર્કની અંદર બોર્ડની અંદર પણ પ્રશ્ન જોવાય છે. તો કઈ રીતે લખી શકાય? જુઓ, સંચાલનની વિચારધારાઓમાં 19મી સદી અંત સુધી જે વિચારધારાઓ રજૂ થઈ છે તેને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, પહેલો જ પોઈન્ટ આપણે લખાય કે સંચાલનની જે વિચારધારાઓ 19મી સદીના અંત સુધી જેટલી સંચાલન શાસ્ત્રીઓએ વિચારધારા રજૂ કરી છે એ વિચારધારા આપણે એ વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખીએ છીએ. પ્રશિષ્ટ વિચારધારામાં મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ કોણ કોણ છે? તો કે ફ્રેડરિક ટેલર. પ્રશિષ્ટ વિચારધારાના સંચાલન શાસ્ત્રી કોણ? તો ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેસ્ટ, હેનરી ફેયોલ. આ પ્રશિષ્ટ વિચારધારાના ખાસ કરીને સંચાલન શાસ્ત્રી. તદુપરાંત ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. પ્રશિષ્ટ વિચારધારાની અંદર ટેલર, ફ્રેડરિક ટેલર,
આ ફ્રેડરિક ટેલર આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, સંચાલન વિચારધારાઓ આજે પણ પ્રસ્તુત જોવા મળશે. ફ્રેડરિક ટેલરે પ્રશિષ્ટ વિચારધારાઓ આપી છે, જે 19મી સદીના અંત સુધીની જે વિચારધારાઓ છે એને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. એની અંદર જુદા જુદા જે સંચાલન શાસ્ત્રીના ફ્રેડરિક ટેલર હોય, મેક્સ વેબર હોય, ગિલબર્ટ હોય, હેનરી ગેસ્ટ હોય, આ બધા સંચાલન શાસ્ત્રીઓએ જો ખાસ કરીને વિચારધારાઓ રજૂ કરી છે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત અને પદ્ધતિઓને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા આ સિદ્ધાંત અપનાવવાની તરફેણ કરેલી છે. વૈજ્ઞાનિક પદ્ધતિનો સિદ્ધાંત કેવો છે? રૂઢિગત નહીં, પણ નિરીક્ષણ અને સમય અને ગતિ નિરીક્ષણને ધ્યાનમાં રાખી અપનાવવામાં આવે છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનું મુખ્ય પ્રદાન વ્યવસ્થામાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક, વેતન પ્રથા. હવે વૈજ્ઞાનિક વિશિષ્ટ ખાસ કરીને જે સિદ્ધાંતો છે એમાં કઈ રીતે, તો કે વ્યવસ્થિત વિશિષ્ટીકરણ, ઉત્તેજન, વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે. પ્રશિષ્ટ વિચારધારાઓ હેનરી ફેલનું પ્રદાન પણ નોંધપાત્ર રહેલું છે. તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલનની વિચારધારાઓ મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે ધંધાકીય એકમની વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી છે. ધંધાકીય એકમની વિવિધ કાર્યોની સપાટી મેં તમને કીધું કે ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય, તળ સપાટી હોય, આવા કાર્યોની સપાટી પણ પ્રશિષ્ટ વિચારધારાઓમાં નક્કી કરવામાં આવી છે. કાર્યની મર્યાદાઓ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. જે કાર્ય કરે છે એની અમુક મર્યાદાઓ હોય એ પણ નક્કી કર્યું છે. જુદા જુદા સ્તરે સંચાલનની ફરજો બજાવવા માટે સંચાલન સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શક રૂપે આપ્યા છે અને જુદા જુદા જે સંચાલન શાસ્ત્રીઓ હોય અથવા કાર્યકરો હોય એને કામ કરવા માટે જુદી જુદી જે ફરજો આપી હોય એને માર્ગદર્શન શું આપવું એ માટેની વ્યવસ્થા કરવામાં આવી હોય. આ સિવાય પ્રશિષ્ટ વિચારધારાઓમાં મેક્સ વેબર અમલદારશાહીનું વિચારવાનું પ્રમાણ પણ રહેલું છે. અમલદારશાહી કે કોઈ પણ વસ્તુ હોય એ સિવાય પ્રશિષ્ટ વિચારધારા અમલદારશાહી એટલે કે અમલ કરવા માટે કોઈ એક સત્તાધારી વ્યક્તિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમનું સ્વરૂપ, કદ બદલાવા લાગ્યું છે. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ ને લીધે તેમાં ફેરફાર કરવામાં આવી અને તે ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. તેથી મર્યાદાઓના મુખ્ય નાણાકીય ઉત્તેજન વધુ સ્થાન, માનવીય ઉત્તેજનને ઓછું સ્થાન, મહત્વ તથા અવૈધિક સંબંધોને અવગણના મુખ્ય. પહેલાના પ્રશિષ્ટ વિચારધારાની અંદર વાત કરીએ મિત્રો, તો નાણાકીય સ્થાન વધારે મહત્વ હતું, માનવીય સ્થાન ઓછું હતું. આવી ઘણી મર્યાદાને કારણે પ્રશિષ્ટ વિચારધારા છે એ વિચારધારા એ અંત આવ્યો હતો મિત્રો. ત્યાર પછી મિત્રો નવી વિચારધારા અમલમાં આવી, નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ. નવ પ્રશિષ્ટ વિચારધારા વિશે પણ પરીક્ષાની અંદર પૂછાય કે નવ પ્રશિષ્ટ વિચારધારા વિશે માહિતી આપો. પ્રશિષ્ટ વિચારધારા મેં તમને કીધું ને કે ભાઈ 19મી સદી પછીનો અંત ભાગમાં પ્રશિષ્ટ વિચારધારાઓ શરૂ થાય. ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર આ બધાના સંચાલન શાસ્ત્રી છે. ખાસ કરીને વૈજ્ઞાનિક સિદ્ધાંતને વધારે મહત્વ આપે છે. નાણાકીય મહત્વ વધારે, સામાજિક મહત્વ, કર્મચારીને મહત્વ ઓછું જોવા મળે છે. આ બધી ખાસ કરીને જે પ્રશિષ્ટ વિચારધારાની લાક્ષણિકતાઓ છે અને પ્રશિષ્ટ વિચારધારાની માન્યતાઓને જે કોઈ ખાસ કરીને ખામીઓ છે એને ધ્યાનમાં રાખીને નવ પ્રશિષ્ટ વિચારધારાઓ અમલમાં આવી છે. મિત્રો એ વિશે આપણે જોઈએ. નવ પ્રશિષ્ટ સંચાલનની
વિચારધારાઓ. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓ દૂર કરવા માટે કેટલાક સંચાલનશાસ્ત્રીઓએ તેમના સુધારા કરી એક નવો અભિગમ સ્થાપિત કર્યો છે, જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો મિત્રો, જે પ્રશિષ્ટ વિચારધારા છે એ પ્રશિષ્ટ વિચારધારાની અંદર અમુક ખામીઓ રહી ગયેલી છે. એ ખામીઓ દૂર કરવા માટે એક નવી વિચારધારા સંચાલન શાસ્ત્રીઓએ આપી છે, જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખીએ છીએ. 19મી સદીના અંત જે ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમોમાં ઉદ્યોગનું સ્વરૂપ બદલાયું. 19મી સદીના અંત પછી 20મી સદીની શરૂઆતમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી અને ઉદ્યોગના સ્વરૂપ આખું ધીમે ધીમે બદલાવા લાગ્યું. નવી સંચાલન તરહે જરૂરિયાત ઊભી થઈ. નવા ઉદ્યોગો આવ્યા, ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે નવા સંચાલન શાસ્ત્રીઓની અથવા નવા સંચાલન કરવા માટે એ તરહ એટલે કે જરૂરિયાત ઊભી થઈ હતી. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોથોર્ન પ્રયોગે આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો હતો. મિત્રો યાદ રાખજો, પ્રશિષ્ટ વિચારધારા કોણે શરૂ કરી? તો કે પ્રશિષ્ટ વિચારધારા 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક છે, એનું નામ છે એલ્ટન મેયો. એને હોથોર્નની અંદર એક પ્રયોગ કર્યા અને વર્તનવાદી વિચારધારાનો જન્મ આપ્યો છે. અને વર્તનવાદી વિચારધારા એટલે કે નવ પ્રશિષ્ટ વિચારધારા, જેથી તેને એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા ગણવામાં આવે છે. મિત્રો આ વ્યાખ્યા, આ પ્રશ્ન પરીક્ષાની અંદર નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા અથવા પિતા કોને ગણવામાં આવે છે? તો એલ્ટન મેયોને ગણવામાં આવે છે. નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. પ્રશિષ્ટ વિચારધારાઓને આધારરૂપે રાખી નવ પ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા વગેરે તત્વોનો ઉમેરો થાય છે. મિત્રો આ વિચારધારામાં મુખ્ય એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ડ્સ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગીસ, મેક્સ ગેગર, માસ્લો આ મુખ્ય યોગદાનકર્તા માનવામાં આવે છે. આ નવ પ્રશિષ્ટ વિચારધારાના સંચાલકોના નામ હતા. નવ પ્રશિષ્ટ સંચાલન વિચારધારાના મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધને અથવા માનવ વર્તનવાદી વિચારધારા અથવા સામાજિક તંત્ર વિચારધારા અથવા સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે, જેથી માનવ વર્તનવાદી વિચારધારાને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો જેમ પ્રશિષ્ટ વિચારધારાની અંદર આપણે વાત કરી કે માનવ કરતાં નાણાંને વધારે મહત્વ આપવામાં આવતું હતું, એની અંદર નવ પ્રશિષ્ટ વિચારધારાને માનવને વધારે મહત્વ આપવામાં આવે છે. અને આ માટે એને ખાસ કરીને કઈ વિચારધારા? માનવ વર્તનવાદી વિચારધારા કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો ત્રીજી વિચારધારા વિશે વાત કરીએ, વર્તન સંબંધિત વિચારધારા. તો એમાં શું આવે જુઓ, તો કે ખાસ કરીને વર્તન સંબંધિત વિચારધારાની અંદર શેનો સમાવેશ થાય? તો જુઓ, સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા.
સંચાલન એટલે શું? અન્ય વ્યક્તિઓ પાસેથી તમે કામ લઈ શકો, એ તમારી પાસે કલા હોય તો એને સંચાલન કહેવામાં આવે છે. આવું પ્રો ઉર્વિકે કહ્યું છે. પ્રો ઉર્વિક શું કહેશે? તમે તમારા માણસોને સાચવો તો તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. મિત્રો, આ બહુ મહત્વની બાબત છે કે પ્રો ઉર્વિક એવું કહેશે કે તમારા એકમની અંદર જે માણસો કામ કરે છે એને સાચવી લો. સાચવવા એટલે શું? એને જે પ્રકારનું વેતન છે એ વેતન આપો, જે પ્રકારની સુવિધા જોવે છે એ પ્રકારની સુવિધાઓ આપો. 100% તમે એને વેતન અને સુવિધાથી માણસ સંતોષ થશે તો 100% એ વધારે કામ કરશે, અને વધારે કામ કરશે તો તમારા એકમની અંદર વધારે આવક થશે. એટલે અહીં લખ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, એટલે કે તમે તમારા એકમની અંદર જેટલા માણસો રાખ્યા છે એને યોગ્ય પ્રકારનું વેતન, યોગ્ય પ્રકારની જે પ્રશ્ન છે એનો ઉકેલ આપો. 100% એ તમને એનું વધારેમાં વધારે ઉત્પાદન આપી અને તમારું દરેક કામ, બાકીનું તમામ કામ સાચવી લેશે. તેમજ કર્મચારી કે વ્યક્તિને એકમના ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. મિત્રો, યાદ રાખજો કે એકમની અંદર કર્મચારી કે વ્યક્તિ એકમનો ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આપણે આગળ જોયું હતું કે કોઈ પણ એકમ કર્મચારી વિનાનું શક્ય નથી. તમારી પાસે સરસ મજાનું બિલ્ડિંગ છે, એની અંદર મોટા મોટા યંત્રો છે, પણ એ યંત્ર ચલાવવા માટે કર્મચારી નહીં હોય તો યંત્ર કેવા છે? ઝીરો. એટલે સૌથી મહત્વનું કર્મચારી છે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરિક વ્યક્તિ સંબંધોના અભ્યાસ બની રહે છે. મિત્રો, યાદ રાખજો, સંચાલન કરનાર વ્યક્તિ કોણ છે? માણસ. અને એ વ્યક્તિને આંતરિક વ્યક્તિ એટલે કે બીજા વ્યક્તિનો અભ્યાસ કરવાનો હોય છે. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધનું રહેલું છે. અને સંચાલનનું માનવ વર્તન સંબંધ સાથે માણસના વર્તનને ધ્યાનમાં રાખી સંચાલન કરવામાં આવે છે. તેથી વર્તન સંબંધિત વિચારધારા અથવા મનોવૈજ્ઞાનિક તારણોમાં ઉપયોગ દ્વારા કર્મચારીને કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. વર્તન સંબંધિત વિચારધારાઓમાં આંતર માનવીય સંબંધો એટલે કે માનવીના અંદરના સંબંધો, અભિપ્રેરણ, નિવૃત્ત, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ વગેરે જેવી ખ્યાલોનો સમાવેશ થાય છે. જો માનવ સાથે વ્યવસ્થિત રીતે માનવ સંબંધિત વિચારધારા તમે કરશો તો આ કોઈ પણ કાર્ય ઉપર અવરોધ આવતો નથી. મિત્રો, ઉત્પાદન ભોગે માનવ સંબંધની જાળવણી થઈ શકે નહીં તો તેનું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન એ છે કે આ અભિગમનો મુખ્ય હાર્દ છે. ઘણી વખત એવું બને કે ઉત્પાદન લગતું કોઈ કાર્ય ન થઈ શકે તો યાદ રાખજો, વર્તન સંબંધિત વિચારધારા ઉપર ખાસ હાર્દ જોવા મળે છે. આને કારણે તમારા ઉત્પાદન અથવા તમારા એકમ નુકસાન જવાની સંભાવના પણ જોવા મળે છે, એવું ઘણા સંચાલન શાસ્ત્રીઓનું કહેવું છે. મિત્રો, ત્યાર પછી આધુનિક વિચારધારા. મિત્રો, આ ચોથી વિચારધારા આપણે ભણીએ છીએ, આધુનિક વિચારધારા. આધુનિક વિચારધારાની અંદર શું આવે? જુદી જુદી આપણે 3 વિચારધારા ભણ્યા: પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા, અને ચોથી આપણે જે ભણવાના છીએ એ આધુનિક વિચારધારાઓ. ઈસવીસન 1960 પછી
ઉદ્યોગ અને ધંધાકીય એકમની સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. 1960 પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે વિશ્વની અંદર મોટા મોટા મહાકાય આજ સુધીના મોટા ઉદ્યોગોનું અસ્તિત્વ થયું હતું. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોને વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ અથવા સમય મર્યાદા ઊભો થયો હતો. મિત્રો, એક સમય મર્યાદા ઊભી થઈ. કઈ રીતે? કે ધંધાકીય એકમમાં એક ક્ષેત્ર એવું હતું કે વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ ઊભો થયો અને એને સમય મર્યાદાને ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક, સામાજિક, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપયોગની પણ વિચારધારાનું હિમાયત કરવામાં આવી હતી. આ વિચારધારાની અંદર કુંતંજલ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રી પોતાનું પ્રદાન આપ્યું હતું. આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓશી, સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓ પણ આ વિચારધારા એટલે કઈ આધુનિક વિચારધારામાં ફાળો આપ્યો હતો. મિત્રો, આધુનિક વિચાર આજના સમયની અંદર 1960 પછી જે ઔદ્યોગિક ક્રાંતિઓ આવી છે અને ઔદ્યોગિક ક્રાંતિની અંદર ખાસ પ્રકારના વિશિષ્ટ અભિગમો જે ઊભા કરવામાં આવ્યા છે એને આધુનિક વિચારધારા કહેવામાં આવે છે. એ સમય દરમિયાન ઊભા થયેલા મનોવૈજ્ઞાનિક, સામાજિક, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશનલ ટેકનોલોજી આ વગેરે વિચારધારાઓની અંદર ખાસ કરીને આધુનિક વિચારધારા જોવા મળે છે. આધુનિક વિચારધારાની અંદર કુંતંજલ, ઓડોનલ, જ્યોર્જ ટેરી, બરાબર, આવા સંચાલન શાસ્ત્રીઓનું મહત્વનું પ્રદાન જોવા મળે છે. તદુપરાંત પીટર એફ ડકર, વિલિયમ ઓશી, સી.કે. પ્રહલાદ આ બધા સંચાલન શાસ્ત્રી આધુનિક વિચારનો ફાળામાં ખૂબ જ મહત્વનો ફાળો જોવા મળે છે. મિત્રો, આ આપણે બીજા ભાગની અંદર જુદી જુદી 3 વિચારધારાઓ વિશે અભ્યાસ કર્યો. મિત્રો, એમાં આપણે પહેલું ખાસ કરીને પ્રશિષ્ટ વિચારધારા, ત્યાર પછી મિત્રો 9 પ્રશિષ્ટ વિચારધારાઓ, ત્યાર પછી મિત્રો વર્તન સંબંધિત વિચારધારાઓ અને ત્યાર પછી મિત્રો આપણે આધુનિક વિચારધારાઓ 4 વિચારધારાઓ વિશે અભ્યાસ કર્યો. મિત્રો, આ 4 વિચારધારાઓ મિત્રો યાદ રાખજો. કોઈ પણ એક વિચારધારા 2 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે તો મિત્રો લખવાની રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.